તાલુકામાં થયેલ અતિવૃષ્ટિમાં ખેડૂતોને સારું વળતર આપવા ભારતીય કિસાન સંઘ દ્વારા સરકારને આવેદનપત્ર। સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે ખેડૂતો પાયમાલ બન્યા, જેમાં તારીખ 25મી, 26મી અને 27મીના રોજ પાદરા તાલુકામાં થયેલ ભારેથી અતિભારે વરસાદને કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે। ખાસ કરીને વિશ્વામિત્રી નદી તથા ઢાઢર નદીમાં આવેલા વિનાશક પૂરના કારણે આ ઉપરાંત મહીસાગર નદીના પાદરા તાલુકાના કિનારાના કાંઠાના વિસ્તારના તમામ ગામોના ખેડૂતો તથા બાકી રહેલા ગામના તળાવના પાણી ખેતરોમાં પાણી ભરાઈ જવાથી હજારો હેક્ટર જમીનમાં ઊભા ચોમાસુ પાક જેવા કે કપાસ, તુવેર, દિવેલા અને શાકભાજી તથા બાગાયતી ખેતીને ખૂબ જ નુકસાન થવા પામ્યું છે। શાકભાજીનું હબ ગણાતું પાદરા તાલુકાના ખેડૂતોના ખેતરોમાં સતત 5 દિવસ કરતાં વધુ પાણી ભરાઈ રહેવાને કારણે ખેડૂતોનો ઊભો પાક નાશ પામ્યો અને કેટલીક જમીનોનું ધોવાણ થઈ ગયેલ છે। અને આ મોંઘવારીના ભરડામાં સરકાર જે ધારાધોરણ મુજબ વળતર કરવામાં આવે છે તે ખૂબ જ ઓછું છે, તો સરકારને ભારતીય કિસાન સંઘની નમ્ર અરજ છે કે વધારેને યોગ્ય વળતર આપવા મહેરબાન કરશો। ખાસ કરીને ખેડૂતોએ જણાવ્યું હતું કે મોટાભાગે ખેડૂતોના ખાતા સંયુક્ત છે અને કુટુંબના વ્યક્તિઓ અલગ અલગ રહે છે। ધારો કે 10 હેક્ટર જમીન છે તો 5 હિસ્સેદાર છે, તો એક વ્યક્તિ પાસે 2 હેક્ટર જમીન આવે છે, પરંતુ ખાતું સંયુક્ત હોવાને કારણે ખેડૂતો 2 હેક્ટરના મર્યાદાના કારણે વળતરથી વંચિત રહે છે। તો આ બાબતે પણ સરકારે નોંધ લેવી એવી ભારતીય કિસાન સંઘે આવેદનપત્ર આપીને સરકારને અરજ કરી છે। આવેદનપત્ર દ્વારા તાલુકામાં સર્વે કરાવી ખેડૂતોને થયેલા નુકસાનની યોગ્ય વળતર મળે તે દિશામાં ઝડપથી કાર્ય કરવા ભારતીય કિસાન સંઘ પાદરા મામલતદારને આવેદનપત્ર આપી સરકારને રજૂઆત કરી છે, જેમાં જિલ્લા પ્રમુખ સુરેશભાઈ, તાલુકા પ્રમુખ મેહુલભાઈ સહિત અને ખેડૂત આગેવાનો, ગામોના સરપંચો, સામાજિક અગ્રણીઓ જે ખેડૂતો છે તેઓ મોટી સંખ્યામાં પાદરાના અંબાજી મંદિરથી એક રેલી સ્વરૂપે બેનર લગાવી સૂત્રોચ્ચાર કરીને તેઓએ પાદરા મામલતદાર કચેરીએ પહોંચી ખેડૂતોને યોગ્ય વળતર અને યોગ્ય ન્યાય આપવા માટેના ભારે સૂત્રોચ્ચાર કરી મામલતદાર કચેરીને ગજવી મૂકી હતી। આયોજનપત્ર આપી આ પ્રકારે માંગણી કરેલ છે। એડિટર ઇન ચીફ ગોપાલ ચાવડા, માતૃરક્ષા ન્યૂઝ, પાદરા। પાદરા તાલુકાની અંદર જે ભારેથી અતિભારે વરસાદ પડેલ છે અને એના કારણે જે ચોમાસું પાક છે, ખેતી જે દિવેલા છે, કપાસ છે, શાકભાજી છે વગેરે પાકોની અંદર ઘણું એવું નુકસાન થયેલું છે। અને વિશ્વામિત્રીની નદીની અંદર જે પૂર આવવાને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે, એ લોકોનો જે ઢાઢર કાંઠા વિસ્તારમાં આવેલો જે પાક છે એ બાજુ સંપૂર્ણ પાકનું નિષ્ફળ થયેલું છે અને એ પાકનું યોગ્ય વળતર, સારું એવું વળતર ખેડૂતોને મળે એ માટે આજે અમે બધાએ ખેડૂતોએ ભેગા થઈ પાદરા તાલુકા કિસાન સંઘ બધા ભેગા થઈને મામલતદાર સાહેબને આવેદન આપેલ છે। 27-27ના રોજ પાદરા તાલુકામાં અતિભારે વરસાદ થવાના કારણે જે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જવાના અને તળાવો છલકાવાના કારણે અને વિશ્વામિત્રીના નદીના પાણી ઢાઢર નદીમાં આવવાથી ઢાઢર પટ્ટીના ખેડૂતોના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે અને તેનું યોગ્ય વળતર આપવા માટે મામલતદારશ્રીને રજૂઆત કરેલ છે।